નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિન ચેનલમાં પોસ્ટ કરીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો માર્કેટ બુલેટિન ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ હમણાં સબસ્ક્રાઈબ કરી આપો અને આપના મિત્રો સાથે પણ ચેનલની લિંક શેર કરજો. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજના મુદ્દાની. તો આજનો વિડીયો છે આપણે સિન્ટેક્સ પ્લાસ્ટિકના શેર હોલ્ડર્સ માટે. હમણાં જ આવ્યું છે એક સર્ક્યુલર કે સિન્ટેક્સ પ્લાસ્ટિકના શેરનું થશે ડીલિસ્ટિંગ. તો હવે રોકાણકારોનું શું અને તેમના શેરનું શું, તેના વિશે આપણે ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમામ મિત્રોને ખ્યાલ જ છે કે આજથી આઈપીઓ શરૂ થઈ ગયો છે બોરાણા વેવ્સનો. તો આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો આપણી ગુજરાતી ભાષામાં પોસ્ટ કરેલ છે. તે વિડીયો આપણે ખાસ જોઈ લેવો. અને આજે આઈપીઓને સારું સબસ્ક્રિપ્શન મળ્યું છે. અને આવતીકાલથી શરૂ થાય છે બેલરાઈસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ. આઈપીઓ વિશે પણ આપણે સરસ જાણવાલાયક માહિતીનો વિડીયો આપણી ગુજરાતી ભાષામાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરેલ છે. બંને આઈપીઓની લિંક, બંને વિડીયોની લિંક ગુજરાતી ભાષામાં નીચે આપણી કોમેન્ટમાં આપેલી છે, કોમેન્ટ સેક્શનમાં. તો તે બંને વિડીયો આપણે ખાસ જોઈ લેવો, જેથી આઈપીઓમાં શું કરવું તેના વિશે તમને તમામ માહિતી મળી જશે. અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે પણ તમને ખ્યાલ આવી જશે. તો ચાલો વાત કરીએ સિન્ટેક્સ પ્લાસ્ટિકની. તો સિન્ટેક્સ પ્લાસ્ટિક ટેકનોલોજી લિમિટેડના શેરનું થશે ડીલિસ્ટિંગ. વાત કરીએ તેમની સંપૂર્ણ વિગતોની. તો આ કંપનીએ ભારતમાં પ્લાસ્ટિક ટેકનોલોજી સાથે સંકળાયેલી અને એક જાણીતી કંપની હતી, જેનાથી લગભગ બધા માહિતગાર હશો. આ કંપની NSE BSE ઉપર લિસ્ટેડ હતી અને આ કંપનીના શેર હવે સ્ટોક એક્સચેન્જમાંથી ડીલિસ્ટ થવા જઈ રહ્યા છે. અને આ પ્રક્રિયા 21 મે 2025થી અમલમાં આવશે. આજે આપ જે સર્ક્યુલર જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તે સર્ક્યુલર હાલમાં જ એક્સચેન્જની વેબસાઇટ ઉપર આવેલું છે. હવે આ ડીલિસ્ટિંગની પૂર્વ ઘટના અને તેના પાછળના થોડાક કારણો સમજીએ અને શેર હોલ્ડર વિશે માહિતી મેળવીએ. તો સિન્ટેક્સ પ્લાસ્ટિકની સ્થાપના 1975માં થઈ હતી અને તે પ્લાસ્ટિકના ઉત્પાદનો, ખાસ કરીને ઔદ્યોગિક અને ઘરેલું ઉપયોગ માટેના ઉત્પાદનો બનાવવામાં જાણીતી કંપની હતી. કંપનીનું હેડક્વાર્ટર ગુજરાતના અમદાવાદમાં હતું. જોકે નાણાકીય મુશ્કેલીઓ અને દેવાના બોજને કારણે કંપની નાદારી તરફ ધકેલાઈ ગઈ હતી. વાત કરીએ નાદારી અને NCLTની, તો 2019-20ની સાલમાં સિન્ટેક્સ પ્લાસ્ટિક ટેકનોલોજીસ લિમિટેડે નાણાકીય સંકટમાં આવી હતી અને કંપની પર લેણદારોનું ભાડે દેવું હતું, જે ચૂકવવામાં તે અસમર્થ બની હતી. ત્યારબાદ 2021ની સાલમાં કંપની ભારતીય નાદારી અને દેવાળું કોડ એટલે કે IBC 2016 હેઠળ નાદારી પ્રક્રિયા દાખલ થઈ અને આ પ્રક્રિયા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLT દ્વારા નિયંત્રિત થઈ. વાત કરીએ 2023ની સાલની, તો NCLTની અમદાવાદ બેન્ચે કંપનીને નાદારી પ્રક્રિયા હેઠળ તેનું સંપાદન કરવા માટે રિઝોલ્યુશન પ્લાન મંજૂર કર્યો અને આ જ સમયે વેલ્સપન ગ્રુપે કંપનીની ખરીદવાની ઓફર કરી અને કંપનીને ખરીદી લીધી. વાત કરીએ 2024ની સાલની, તો વેલ્સપન ગ્રુપના હાથમાં કંપની આવ્યા બાદ પણ કંપનીની નાણાકીય સ્થિતિ સુધરી નહીં અને આખરે NCLTએ લિક્વિડેશન એટલે કંપનીનું વિસર્જન કરવાનો આદેશ આપ્યો. આ પ્રક્રિયા દરમિયાન ડિસેમ્બર 2024માં દુર્ગેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને અત્રેય વિનિકોમ પ્રાઇવેટ લિમિટેડે કંપનીની ખરીદી લીધી. વાત કરીએ ડીલિસ્ટિંગના નિર્ણયની, તો 2025ની સાલમાં એટલે કે હમણાં જ NCLTના આદેશ અનુસાર કંપનીના શેર્સને એક્સચેન્જ ઉપરથી ડીલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ નિર્ણય IBCની કલમ 60/15 હેઠળ લેવામાં આવ્યો છે, જે નાદારી પ્રક્રિયા દરમિયાન શેર્સનું ટ્રેડિંગ બંધ કરવાની મંજૂરી આપે છે. આ સર્ક્યુલર આજે એટલે કે 20 મે 2025ના રોજ NSE દ્વારા એક સર્ક્યુલર નંબર 2025/0826 જારી કરવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે SPTLના શેરને આવતીકાલથી એટલે કે 21 મે 2025થી ડીલિસ્ટ કરવામાં આવશે. તો શેર હોલ્ડર ઉપર આની શું અસર થશે તેની વાત કરીએ, તો લિક્વિડેશન પ્રક્રિયા દરમિયાન જૂના શેર રદ કરવામાં આવ્યા હતા અને નવા શેર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આના કારણે જૂના શેર હોલ્ડરનું રોકાણ શૂન્ય થઈ ગયું છે અને શેર હોલ્ડર્સને કોઈ નાણાકીય વળતર નહીં મળે અને તેઓ ટેક્સ રિટર્નમાં લાંબા ગાળાના મૂડી નુકસાન એટલે કે લોંગ ટર્મ કેપિટલ લોસ માટે આ દાવો કરી શકે. શેર હોલ્ડરના રોકાણની કિંમત 0 થઈ ગઈ છે. તો આના ઉપરથી એવો નિષ્કર્ષ આવે કે સિન્ટેક્સ પ્લાસ્ટિક ટેકનોલોજી લિમિટેડનું ડીલિસ્ટિંગ નાદારી પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં કંપનીની નાણાકીય મુશ્કેલીઓ અને લેણદારોને દેવાના કારણે આ નિર્ણય લેવાયો છે. શેર હોલ્ડર્સ માટે આ નિર્ણય નુકસાનકારક છે, પરંતુ તેઓ ટેક્સ લાભ મેળવવા માટે નુકસાનીનો દાવો કરી શકે. અને જો આ બાબતે આપને વધુ માહિતી જોતી હોય તો આપ NSE અથવા NCLTની વેબસાઇટ ઉપર સર્ક્યુલર ચેક કરી શકો છો. આ વાત હતી સિન્ટેક્સ પ્લાસ્ટિકની. તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ અને આઈપીઓના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.